500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ સરકારની કોશિશ છે કે દેશના લોકો કેશલેસ બને, એટલે કે કાર્ડનો ઉપયોગ કરે, ઓનલાઈન પેમેન્ટની સુવિધા કરે, લોકો પેટીએમ તરફ વળે કે લોકો પોતાના ડેબિટ ક્રેડિટ કાર્ડથી અમદાવાદના કરિયાણાનો સ્ટોર છે ભાવેશ પાઠકનો, જ્યાં દરેક વસ્તુઓ મળે છે, ખાવા પીવાની જે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે. ભાવેશને પણ તકલીફ હતી, પણ ખાસ કરીને જ્યારથી સ્વાઇપ મશીન આવ્યું છે ત્યારથી ભાવેશને ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે કે સુવિધા છે. અહીંયા પેટીએમની પણ સુવિધા છે. જે લોકો સ્વાઇપ મશીનથી એકાઉન્ટમાં પૈસા ન જમા કરી શકતા હોય તેઓ પેટીએમથી તેને પેમેન્ટ કરે છે, કારણ કે 1 રૂપિયાની વસ્તુથી માંડી અહીંયા દરેક વસ્તુઓ મળે છે. હું ભાવેશ સાથે વાત કરવા માંગીશ. ભાવેશ, ખાસ કરીને સરકારે જે ફેસલો કર્યો, નિર્ણય કર્યો છે, આપે સ્વાઇપ મશીન લગાડ્યું છે, શું ફાયદા છે અને ખાસ કરીને કેવો બિઝનેસ છે ત્યારે? જે સ્વાઇપ મશીન લગાવ્યા પછી ઘણો બધો ગ્રાહક સાથેના સંબંધો સારા એવા મેન્ટેન થાય છે અને જે છૂટાનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થાય છે. ગ્રાહકને અત્યારે 500 ને 1000ની નોટ જે કેશલેસ છે થોડીક તકલીફ છે, પણ થોડાક ટાઈમની તકલીફ આપણે દરેકે વેપારીએ તેમજ ગ્રાહકે સમજી વિચારી અને આ નિર્ણયને સ્વીકારેલો છે. અને આ નિર્ણય સ્વીકાર્યા પછી આપણને જે ગુજરાતનો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે એમને નરેન્દ્ર મોદીજીએ કે આ સરસ ડિજિટલ ઇન્ડિયાનો આપણે આપ્યો છે, ઉપનામ આપ્યું ને સરસ આ ડેવલપમેન્ટ કરેલું છે, એને આપણે સ્વીકારેલું છે અને દરેક ગ્રાહકે આનો નિર્ણય લેવાથી ફાયદો થવાનો છે. લોકો ઉપયોગ કરી રહ્યા છે, સારામાં સારો આનો ઉપયોગ કરી રહ્યા છે. જે કેશમાં નહોતું થતું એ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં સારામાં સારી લોકોને સુવિધા છે અને આ લોકોને ગમે છે અને આના લોકો સારું એવું માને છે. તો લોકોને ગમે છે અને ખાસ કરીને છૂટા પૈસાની તકરારમાંથી ક્યાંક ને ક્યાંક વેપારીઓને મુક્તિ મળી છે. તેમનું કેવું છે કે હજી થોડી જાગૃતતા આવે તો લોકો કેશલેસ તરફ આગળ વધશે. કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ, એબીપી ન્યૂઝ, અમદાવાદ.